ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવા દિવસમાં. આજે છે સેટરડે અને આજે પ્રાંશુલના સ્કૂલમાં શું છે? પ્રાંશુલ હે ગાડી દિવસ એટલે બા દિવસ, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ભાઈ આજે પ્રાંશુલના સ્કૂલમાં. એટલે પ્રાંશુલને બા જશે સ્કૂલે અને પ્રાંશુલ ખબર નહીં આ કંઈક અલગ પ્રકારની ગેમ રમે છે આજે યોગા મેટ સાથે. કઈ રીતે શું કરવાનું છે આમાં? પ્રાંશુલ છે એ યોગા મેટની અંદરથી એની ગાડીઓ પાસ કરે છે જે નેક્સ્ટ એન્ડ ઉપરથી નીકળે છે. અને પ્રાંશુલ હવે નાસ્તો કરે છે હોમમેડ વઘારેલી રોટલીનો. પ્રાંશુલને બહુ ભાવે છે. કા પ્રાંશુલ? આ કઈ રીતે વજ્રાસનમાં બેઠો બેઠો ખાસ? તો ભાઈ હવે પી લઈએ છીએ ચા. તો ભાઈ પ્રાંશુલને એ લોકો ગયા છે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે સેલિબ્રેટ કરવા અને હવે અમે જઈએ છીએ પ્રાંશુલ માટે સ્કૂલની તપાસ કરવા. સૌથી પહેલા જઈએ છીએ ઝાયડસ સ્કૂલ જે ગોધાવી આગળ ક્યાંક છે, તો ચેક કરીએ ત્યાં શું છે. તો આવી ગયા છીએ ઝાયડસ સ્કૂલ. હવે અંદર જઈને ચેક કરીએ કે શું કે છે એડમિશનને લઈને. સ્કૂલ તો બંધ છે, આજે સેકન્ડ સેટરડે છે એટલે અહીંયા રજા છે. તો બીજી સ્કૂલમાં જઈને ચેક કરીએ કે ત્યાં શું છે. બીજી સ્કૂલ છે લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ. તો ભાઈ લક્ષ્ય સ્કૂલમાં તો અત્યારે એડમિશન ઓપન નથી. નવરાત્રી પછી એડમિશનની પ્રોસેસ પહેલાં ઓનલાઈન ચેક કરવી પડશે અને પછી ત્યાંથી ફોર્મ ફિલઅપ કરીને અહીંયા આવવું પડશે. વોકિન્સ છે એ લોકો એન્ટરટેન નથી કરતા. તો હવે જઈએ છીએ પાછા. તો હવે નેક્સ્ટ જઈએ છીએ ડીમાર્ટ અમુક વસ્તુઓ લેવા માટે. તો લેવાની છે ડબલ બેડની ચાદર મેઇન, તો બાકી જોઈએ બીજું શું જરૂર છે ને. આ હારી લાગે જો ડબલ બેડની છે. ઓકે, તો કઈ ડાર્ક કલર? હેન્ડ ટાવલ નહીં, બોડી ટાવલ જ લેવો છે. લઈ દેવો છે? બોડી ટાવલ પડ્યું છે પણ એ ઠીક છે. હા તો લઈ. ઓકે, છેલ્લે અમુક લોકો કપડાની રોમાં આવી તો જાય જ, ગમે એટલી ના પાડો ને. ભાઈ બધો સામાન લઈ લીધું છે. હવે જાય છે બિલિંગ કાઉન્ટર ઉપર. બિલિંગ કાઉન્ટરમાં બહુ ભીડ નથી આજે. તો ભાઈ ગુજરાતી તરીકે કેરી બેગ નથી લીધી, આટલો બધો સામાન છે એમાં હાથમાં ઉપાડીને લઈ આવ્યા અને ગાડીમાં ડિક્કીમાં ઠૂસી દીધો. તો પાછા અહીંથી નીકળીએ છીએ પ્રાંશુલને એની સ્કૂલેથી પિકઅપ કરવા માટે. એનો ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે એ 10-15 મિનિટમાં પૂરો થાય છે, તો ત્યાંથી એને પિકઅપ કરીને જઈએ ઘરે. પ્રાંશુલની સ્કૂલે પહોંચી ગયા છીએ પણ હજી લોકોનો પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ નથી થયો, તો અહીંયા અમે વેઇટ કરીએ છીએ. ભાઈ અહીંયા તો ગરબા ચાલે છે. બધા ગ્રાન્ડ પેરેન્ટ્સ કરે છે ગરબા. અહીંયા પેરેન્ટ્સ એના ગ્રાન્ડ કિડ્સ માટે આશીર્વાદ વચન લખે છે. બાળકો ભવિષ્ય ખૂબ જ પ્રગતિમય બને. હા પ્રાંશુલ, બિસ્કિટ ને વેફર ખાધી? ઓહો હો, ઓકે વેફર. હા, તો ભાઈ સ્કૂલ તરફથી આવી કંઈક ગિફ્ટ મળી છે હેપી ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની. પ્રાંશુલના બાય લખે છે ફાઇનલી. ખૂબ ખૂબ આભાર બધા શિક્ષકોને, પ્રાંશુલની દાદી. ઓકે, સરસ. તો ફાઇનલી જાય છીએ ઘરે. તો ભાઈ હવે પાર્કિંગમાંથી જાય છીએ ઘરે. હાથમાં બહુ બધો સામાન છે. તો પહોંચી ગયા છીએ ઘરે અને હવે શું કરું? ડીમાર્ટમાંથી હેંગર લીધા. એ પ્રાંશુલે મારા ટી શર્ટમાં લટકાડી દીધા. પ્રાંશુલ હેંગર ઉપર ટી શર્ટ લટકાડવાનું, ટી શર્ટ ઉપર હેંગર નથી લટકાવવાના. પ્રાંશુલ હવે એના ટી શર્ટ ઉપર લટકાવે છે. પ્રાંશુલે સોફા ઉપર બધી ગાડી ચાર્જિંગમાં મૂકી છે એમ કહીને કે આ સેલ છે એનાથી ગાડી ચાર્જ થાય છે. આ 1, આ 2, આ 3 અને આ 4, 5, 6, 7. પ્રાંશુલ આ બધી ગાડી સવારથી ચાર્જ થાય છે. હવે થઈ ગઈ હશે. હવે લઈ લેવાની નથી લેવાની? પ્રાંશુલ હવે બા સાથે વાર્તા સાંભળીને સુશે હવે બપોરે.
અને આજે બપોરે પ્રાંશુલે સ્ટાર ને યુનિવર્સ ને બધું ક્રિએટ કર્યું છે. આશી કરી જજો વાર્તા સાંભળીને. ઓકે, પછી ઉઠીને રમશું. ભાઈ હવે આજે આવી ગયા છીએ પ્રાંશુલના સ્કેટિંગમાં ને પ્રાંશુલ છે એ સ્કેટિંગની પ્રેક્ટિસ કરે છે. હજી ટેપિંગ જ ચાલે છે. કરો ફાસ્ટ ફાસ્ટ પ્રાંશુલ. હા ઉતારું જ છું, જો ફોટો ઉતારો એવું કહે છે વિડીયોની બદલે. ફટાફટ ફટાફટ પ્રાંશુલ, જલ્દી જલ્દી. હા જલ્દી જલ્દી, શાબાશ. શું કરું બ્લુ ગાડીને? શું કરું? તું બ્લુ ગાડીનો ફ્રેન્ડ છો? એ પ્રાંશુલ, એ ધૂળવાળી હોય. ચલો બસ એવું ન કરાય હો, ખાલી. હા એવું છે, એ રેડ ગાડીની ફ્રેન્ડ છે. ઓકે હા, એટલે બ્લુ રેડ હેલ્મેટ છે એટલે. ઓ પ્રાંશુલે લોજિક ગોતી કાઢ્યું. ચલો ફાઇનલી પ્રાંશુલનું સ્કેટિંગનું સેશન છે એ પૂરું થાય છે. હવે જોઈએ નેક્સ્ટ શું થાય છે. સ્કેટિંગના સેશન પછી બધા માટે રનિંગ છે, મેન્ડેટરી છે. બધા ભેગા થઈને રનિંગ કરે છે. તો પ્રાંશુલને કરાવે છે જમ્પિંગ એક્સરસાઇઝ. બધા ભેગા થઈને જમ્પ કરે છે. પ્રાંશુલ થાકી ગયો છે. તો હવે સ્કેટિંગનું સેશન ફાઇનલી કમ્પ્લીટલી ઓવર થઈ ગયું છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. ચલો પ્રાંશુલ, જવું જ ને? તો પ્રાંશુલ ઘરે આવીને ખાય છે 20 બિસ્કિટ જે એને મળે છે સ્કૂલમાંથી. પ્રાંશુલ પછી જમીશ ને? જમવામાં ખબર નથી, જોઈએ શું છે. પુડલા, હા પુડલા બનાવવાના. જો ખાઈશ ને? ખાજે હો. તો પ્રાંશુલ ને બહાર રમે છે ગ્લાસ ને એક ઉપર એક ગોઠવવાની ગેમ. એ ગયા પ્રાંશુલ, ધીમે ધીમે એકદમ આરામથી. એ રહ્યું એની ઉપર હું મૂકીશ? એમાં છે બીજા પેપર ગ્લાસ નથી. હવે એટલા જ છે પ્રાંશુલ, આજે આટલાથી રમી લે. તો હવે એની ઉપર મૂકવાની છે પેપર ડીશ. એ તૂટેલી છે પણ ચાલશે. એ રહી એ ગયું. ભાઈ પ્રાંશુલે પુડલાનો પિઝા બનાવીને ખાય છે. પુડલાના બેઝ ઉપર ચીઝ, ટોમેટો કેચઅપ અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ નાખ્યા છે. પ્રાંશુલ, આ તો કઈક અલગ પ્રકારનો જ પિઝા બની ગયો હતો. પ્રાંશુલ હવે જમીને લેસન કરે છે બાની સાથે. બા એને ભણાવે છે અને પ્રાંશુલ એમ ની બદલે કરે છે ડબલ્યુ. કે પ્રાંશુલ આ તો કઈક એમ નું કઈક અપડેટેડ વર્ઝન આવ્યું. એમ કેમ કરે? બાબાનો એમ જ નથી આવડતું. ઓહો શિટ. હા બરાબર છે, પણ ઊંધી સાઈડ થી ચાલુ કરે છે એમ. ગાડીઓ છે હંકેલી લીધી છે જે હવારની ચાર્જ થતી હતી અકોર્ડિંગ ટુ પ્રાંશુલ. પ્રાંશુલ હવે શું કરવાનું? પ્રાંશુલ તારું નેક્સ્ટ સ્ટેપ શું છે? લાઈટ તો તે અત્યારે બંધ કરી દીધી, હજી પાણી તો પીધું નથી. પાણી પીને પ્રાંશુલ એક મૂવી જોવાનો છે, નરસિમ્હા. 3D એનિમેટેડ મૂવીઝ છે. ઓહો પ્રાંશુલ તો બેક ટુ બેક પાણી પીવે છે. 2-3 ગ્લાસ પી ગયો. શાબાશ. ચણાની લોટ ચીઝ વાળા પુડલા ખાધા છે, પીઝા જેવા. પ્રાંશુલ જોઈશ ને મૂવી? આપણે મૂવીનો માહોલ બનાવી લઈએ. મૂવી માટેની લાઈટ ચાલુ કરી નાખીએ. ઓકે તો મૂવી ચાલુ થઈ ગયું છે. તો પ્રાંશુલને હવે ઊંઘ આવે છે એટલે મૂવી અધવચ્ચેથી મૂકી દીધું છે. અને હવે પ્રાંશુલે અહીંયા પાછું સ્ટારનું એન્વાયરમેન્ટ સેટ કરી દીધું છે અંધારામાં. અને હવે પ્રાંશુલ સૂઈ જશે વાર્તા સાંભળીને. હે ને પ્રાંશુલ? તો આ સાથે જ આજના દિવસના વ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.